નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે ગુજરાતી વિષયના જે સ્વાધ્યાય છે તેના સોલ્યુશન લઈને દોસ્તો આવી ચૂક્યા છીએ. આજે આપણે શું જોવાના છે ચાલો તમને જણાવી દઉં મિત્રો. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 8. પેન આપણે એક બીજા કલરની લઈ લઈએ. ચાલો આ લઈએ. ધોરણ 8 ના ગુજરાતી વિષયનું જે કાવ્ય નંબર 1 છે ને, કયો? તો કે આ તો ઈશતણો આવાસ. આ તો ઈશતણો આવાસ નું જે સ્વાધ્યાય છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન દોસ્તો આપણે જોવાના છીએ. અને જો તમારે સમજૂતીની અથવા તો સ્વાધ્યાયની પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો એ પણ તમે મેળવી શકો છો. એના માટે અહીંયા તમને એક નંબર લખી દઉં છું, 70 46 22 22 54. આ નંબર ઉપર તમારે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો. જો તમે શિક્ષક મિત્રો છો તો વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર ઉપર અથવા તો ડિજિટલ બોર્ડ ઉપર ભણાવવા માટે પણ ઉપયોગી થશે. અને જો તમે વિદ્યાર્થીઓ છો તો તમને અભ્યાસ કરવા માટે ઉપયોગી થશે. એટલા માટે પીડીએફ અથવા તો પીપીટી અવશ્ય મેળવી લેજો. તો ચાલો દોસ્તો શરૂ કરીએ આપણે ધોરણ 8 ગુજરાતી વિષયનું કાવ્ય નંબર 1 આ તો ઈશતણો આવાસનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. તો જોઈએ આપણે વાતચીત. એમાં પહેલો સવાલ આપણને આપ્યો છે કે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઈને બતાવો. ચાલો મિત્રો, તમને કાવ્યની કઈ પંક્તિ યાદ રહી ગઈ છે? તમને કાવ્યની કઈ પંક્તિ યાદ રાખી છે એ તમારે જણાવવાની છે. મને આ પંક્તિ યાદ રહી ગઈ. જુઓ, આ તો ઈશતણો આવાસ તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. ચાલો ત્યાર પછી બીજો સવાલ, ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે સાથી? તો જોઈએ ઉત્તર, મને ઈશ્વરે બનાવેલ વસ્તુઓ જેવી કે પર્વતો, નદીઓ, વૃક્ષો, સરોવર અને પંખીઓ ગમે છે, કારણ કે આ બધું શાંતિ આપે છે અને આનંદનો અનુભવ કરાવે છે. ત્યાર પછી ત્રીજો સવાલ, તમને નવરું રહેવું ગમે કેમ? તમને નવરું રહેવું ગમે કેમ? તો જવાબ આવશે કે હા, થોડું સમય નવરું રહેવું ગમે, પણ પછી આખો દિવસ અને આખું અઠવાડિયું અને આખો મહિનો અને આખું વર્ષ આપણે નવરા જ બેસી રહીએ તો નવરા પણ કંટાળો આવે હો દોસ્તો. કારણ કે એ સમય હું મારા મનપસંદ કામ કરવામાં કરી શકું અને આરામ પણ મેળવી શકું છું. તો અહીંયાથી તમે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો પીડીએફ પણ મેળવી શકો છો દોસ્તો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? તો જવાબ આવશે કે નવરાશના સમયમાં મને પુસ્તક વાંચવું, ચિત્રકામ કરવું, સંગીત સાંભળવું અને મિત્ર સાથે વાતો કરવી ગમે છે. ચાલો ત્યાર પછી પાંચમું, તમે મિત્ર સાથે શું શું વહેંચીને ખાઓ છો? એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે આપણે મિત્ર સાથે વહેંચીને ખાઈ શકીએ. બરાબર, ઘણા બધા મિત્રોને વહેંચીને ખાવાની ખૂબ સારી એવી ટેવ હોય. અને ઘણા બધા મિત્રો કેવા હોય ખબર છે, એ શું કરે કે કંઈક નાસ્તામાં સારી વસ્તુ લાવે ને તો પોતે એકલા ખાઈ લે, કોઈને કહે પણ નહીં. તો તમારામાંથી કેવા દોસ્તો એટલા છે, એટલે કેવા મિત્રો, એવા કોઈ મિત્ર છે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર? તો કોમેન્ટની અંદર જરૂરથી મને જણાવજો. જોઈએ કેટલા આવા મિત્રો છે એકલા નાસ્તો ખાઈ જાય છે. અમે મિત્ર સાથે મળીને રોટલી, શાક, બિસ્કિટ, ચિપ્સ, પોપકોર્ન અને ચોકલેટ જેવા નાસ્તા વહેંચીને ખાઈએ છીએ. મિત્રો, વહેંચવાથી જે આપણને સુખ મળે ને, વહેંચીને ખાવાથી જે આનંદ મળે ને, એકલા ખાવામાં ન મળે હો. યાદ રાખજો, ક્યારેક આપીને જોજો. તમારા માટે, શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વની સૂચના કે જો તમારી પાસે સ્માર્ટ બોર્ડ છે, ડિજિટલ બોર્ડ છે, પ્રોજેક્ટર છે અને તમે એના ઉપર ભણાવો છો પણ તમારે પીપીટી બનાવવાનો સમય નથી રહેતો, તો ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે રેડી ટુ યુઝ પીપીટી લઈને આવી ચૂક્યું છે. એનાથી શું થશે તો કે તમારા સમયની બચત થશે, તમારે પીપીટી કે પીડીએફ બનાવવી નહીં પડે, રેડી ટુ યુઝ મળી જશે તમને. અને બીજું, તમારા નામ અને લોગો સાથે મળી જશે અને આકર્ષક ચિત્ર સાથે, જીઆઈએફ સાથે આપણે સરસ મજાની આ પીડીએફ જે છે, પીપીટી જે તૈયાર કરેલી છે. ધોરણ 6 ની અંદર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષય અહીંયા લખ્યું નથી પણ એ કહી દઉં કે ગુજરાતીની પણ અવેલેબલ છે. બરાબર, તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયની ધોરણ 6 થી 10 ની પીપીટી અને પીડીએફ ઉપલબ્ધ છે. અને આ ઉપરાંત ધોરણ 11 અને 12 માં એકાઉન્ટ સ્ટેટિકો, બીએ અને ઇંગ્લિશ વિષયની પણ ઉપલબ્ધ છે મિત્રો. તો રાહ ન જોતા અત્યારે જ આ નંબર ઉપર સંપર્ક કરી અને ડેમો પીડીએફ મંગાવી લેજો. તમારી શાળામાં દરેક શિક્ષક મિત્રો સુધી વાત પહોંચાડી દેજો કે ઓશન જ્ઞાન લાઈવ રેડી ટુ યુઝ પીપીટી લઈને આવી ચૂક્યું છે ને, ગુજરાતની અંદર ડંકો વગાડી દેવાનો છે. આ પીપીટી દ્વારા તમે વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે અને ખૂબ સમજાઈ જાય તેવી રીતે અભ્યાસ કરાવી શકશો અને તમારો સમય પણ બચાવી શકશો. અને ખૂબ જ ઓછી પ્રાઇસ છે, કારણ કે ઓજીએલ ઓશન જ્ઞાન લાઈવ હંમેશા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓના હિતની અંદર જ કાર્ય કરે છે.
ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દની જોડ બનાવો. એમાં છે આવાસ, ધરા, ઉતાવળું, દાસ, મહેનત, ક્ષમતા, ઘર, સેવક, અતિથિ, અધીરું, ધૂસરી અને ગજુ જેવા શબ્દ આપણને આપેલા છે. ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે દાસ. તો દાસ એટલે કે સેવક, બરાબર. તો ઉતાવળું એટલે અધીરું થશે. ત્યાર પછી જો તમને જવાબ આવડતા હોય તો કોમેન્ટની અંદર જણાવતા જજો. ચાલો મહેમાન, પહેલા કોમેન્ટની અંદર જણાવી દો કે ભાઈ મહેમાનનું સમાનાર્થી શું થશે. તો અહીંયા આવશે અતિથિ, જેના આવવાની તિથિ નક્કી નથી તે એટલે કે અતિથિ. ક્ષમતા, ક્ષમતાનું શું થશે કોમેન્ટની અંદર જણાવી દો. તો ક્ષમતા એટલે થશે ગજુ. આવાસ, આવાસ એટલે થશે ઘર. અને ધરા, ધરા એટલે શું થશે તો કે ધૂસરી. તો મિત્રો અહીંયા આપણે આ જવાબો જોયા. તમે લખી શકો છો તમારી નોટબુકની અંદર વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. અહીંયા કહ્યું છે કે વાક્યમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો અને આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવવાના છે. દોસ્તો આપણે અહીંયા એવું કહ્યું છે કે ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો. તો અહીંયા જો મહેમાન અને યજમાન, બરાબર. આ બંને શબ્દો જે છે ને એનો અર્થભેદ સમજવાનો છે. મહેમાન કોને કહેવાય? માનો કે આપણે ઘરે છીએ અને આપણા ઘરે બહારથી કોઈ આવે છે તો એને આપણે મહેમાન કહીએ. પણ માનો કે આપણે કોઈકના ઘરે જઈએ છીએ તો એ ઘરે રહેલી વ્યક્તિ આપણા માટે યજમાન થશે દોસ્તો. એવી રીતે દાસ, તો દાસનું શું થશે? તો દાસ એટલે કે સ્વામી. તો આપણે પૃથ્વી ઉપર દાસ નથી. ત્યાર પછી છે સ્વામીએ તેના કર્મચારીને આજ્ઞા આપી. તો આવી રીતે આપણે અર્થભેદ સમજી શકીએ દાસ અને સ્વામીનો. ત્યાર પછી હાસ્ય અને રુદનનો અર્થભેદ આપણે સમજવો છે. તો ઈશ્વર રાજી થઈને હાસ્ય વેરે છે, હસે છે. અને રુદન એટલે માતા પોતાના બાળક માટે રુદન કરતી હતી, ક્યાંક ખોવાઈ ગયું હતું અથવા તો એને કંઈક થઈ ગયું હશે દોસ્તો. તો આ કેવું લાગી રહ્યું છે તમને હું જે ભણાવી રહ્યો છું સ્વાધ્યાયનું સોલ્યુશન? મજા આવે છે ને દોસ્તો? અભ્યાસ કરી રહ્યા છો ને? નોટબુકની અંદર દરેકે દરેક જવાબ લખી રહ્યા છો ને? કોમેન્ટની અંદર ચોક્કસથી મને જણાવતા જજો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ. ધીરજ, ધીરજ અને ઉતાવળ શબ્દ આપણને આપેલા છે. તો ધીરજ એટલે શું? તો કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ધીરજ રાખવી જોઈએ દોસ્તો. મોટો નિર્ણય લેતી વખતે ધીરજ રાખવી જોઈએ અને કોઈ પણ નિર્ણય ઉતાવળે ન થવો જોઈએ અથવા તો ન કરવો જોઈએ. ત્યાર પછી છે અખંડ. અખંડ અને ખંડિત બે શબ્દ આપેલા છે. અખંડ, તો ઈશ્વરનું અખંડ ધ્યાન કરવું જોઈએ. શું કરવું જોઈએ? ઈશ્વરનું અખંડ ધ્યાન કરવું જોઈએ. અને ખંડિત એટલે જૂની મૂર્તિ ખંડિત થઈ ગઈ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ, ચોથું. કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો. કાવ્યના આધારે એટલે કે કાવ્ય પહેલા વાંચવાનું છે, સમજવાનું છે અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, કોણ સ્વામી કે દાસ નથી? તો જવાબ શું આવશે? આપણે સૌ માણસો સ્વામી કે દાસ નથી. બીજું, આનંદથી શું ખાવાનું છે? તો જવાબ આવશે કે ઈશ્વર આપણને જે આપે ને તેને આપણે આનંદથી ખાઈ લેવાનું છે દોસ્તો. આવું સરસ મજાનું આ કાવ્ય જે છે એનું સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન કરી રહ્યા છે. ત્રીજું, પોતાના કોને ગણવાના છે? બરાબર, આપણા કોણ અને પરાયા કોણ, એમાં પોતાના કોને ગણવાના છે? તો ઈશ્વરના બીજા જણને પોતાના ગણવાના છે. પ્રત્યેક ક્ષણે હેતનું શું વેર છે? પ્રત્યેક ક્ષણે હેરનું શું વેદ છે? તો મધુર હાસ્ય. શું છે? મધુર હાસ્ય. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. અખંડ શું ચાલે છે? એવી કઈ વસ્તુ છે જે અખંડ ચાલે છે? તો બ્રહ્મચિચોડો. શું આવશે દોસ્તો? બ્રહ્મચિચોડો. 8મો સવાલ, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? શક્તિ મુજબ તો જવાબદારી અથવા તો કામ ઉપાડવાનું છે. 9મું, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે દોસ્તો? તો જવાબ આવશે રોટલો. સૌ સાથે રોટલો વહેંચીને ખાવાનો છે. અમૃત જેવું શું છે? તો જવાબ આવશે છાસ. અમૃત જેવું શું છે દોસ્તો? તો કે છાસ છે. આ કાવ્યનું સમૂહ ગાન કરો. તો સરસ મજાનું અહીંયા કાવ્ય આપેલું છે, તમારે સવે શાંતિથી ગાવાનું છે. આ તો ઈશ તણો આવાસ તું આમંત્રિત અતિથિ, એનો નહીં સ્વામી નહીં દાસ, આ તો ઈશ્વર તણો આવાસ એ પીસે તે ખાતું રસથી એ આપે તે લે, એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે, વેર તો પ્રતિપળ હેતનું હાસ, આ તો ઈશ તણો આવાસ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ.
સરસ મજાનું પંક્તિ છે, બરાબર, તમે ગાઈ શકો છો. હવે તમારા માટે ખાસ એક મહત્વની એક જોરદાર વસ્તુ લઈને આવ્યો છું. શું? તો કે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે. અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 6 થી 8 ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયોના દરેક પાઠની એકદમ સચોટ અને સરળ સમજૂતી, એનિમેશન વાળી પીપીટી અને સરસ મજાના બેસ્ટ અને શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ સાથે તમને આપી દેવાનું છે. તો ધોરણ 6 થી 8 નું ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ છે. આ શું છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ. અને માત્ર ફી કેટલી છે? તો કે 1350 રૂપિયા આખા વર્ષની. દોસ્તો વિચાર તો કરો, ગુજરાતના ગામડે ગામડે સુધી આપણે આ બ્રહ્માસ્ત્ર બેચને પહોંચાડવી છે. માત્ર 1350 રૂપિયામાં આખા વર્ષનું ટ્યુશન ક્લાસીસ કરાવીએ છીએ. તો આ ભગીરથ યજ્ઞની અંદર તમારે સાથ સહકાર અને સપોર્ટ આપવાનો છે દોસ્તો. અને દરેક સુધી આ વાત તમે પહોંચાડજો કે ચોક્કસથી તેઓ આપણા આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ અને આપણને થોડો સાથ સહકાર અને સપોર્ટ આપે, જેથી કરીને આપણે દરેક વિદ્યાર્થીઓને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય, સારામાં સારી પરીક્ષા આપી શકે અને સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. એ માટે આપણે એક પ્રતિજ્ઞા લીધી છે, એને આપણે સફળ બનાવી શકીએ. તો મિત્રો, લૂંટાય તો લૂંટી લો. આટલું સસ્તું તમને ગુજરાતમાં કોઈ નહીં આપી શકે. 1350 રૂપિયામાં ધોરણ 6, 7, 8 નું આખું વર્ષ અને બધા જ વિષય આવી જવાના છે આમાં. ચાલો ત્યાર પછી આગળ. આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. એમાં છે જગત, તો આ તો ઈશતણો આવાસ. સંતોષ, તો અહીંયા આવશે એ પીરસે તે ખા, તું રસથી એ આપે તે લે. ત્યાર પછી સંભાવ, તો એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ત્યાર પછી છે પ્રવૃત્તિ, તું નવરો નવરેજે વહેજે. ધીરજ એટલે તું અથરો નવ થાજે, જાવા નવરેજે વાળી ચોંટી. અને સંપ, તો સુધા સમ સમજી સહિયારી છાસ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ 7મું. આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. એમાં પહેલું, એનો આમંત્રેલ મહેમાન છે. એનો આમંત્રેલ મહેમાન છે. આના માટે કઈ પંક્તિ છે? તો આવશે જો, તું આમંત્રિત અતિથિ એનો. ત્યાર પછી બીજું, આ તો ઈશ્વરનું ઘર છે. તો આના માટેનો જવાબ આવશે, આ તો ઈશતણો આવાસ. ત્યાર પછી છે ત્રીજું, એના માણસોને તું પોતાના સમજ. તો અહીંયા જવાબ આવશે, એના જનને તું પોતાના ગણીને એ રાખે તેમ રહે. ત્યાર પછી ચોથું, તું હંમેશા કામ કરતો જ રહેજે. તો અહીંયા જવાબ આવશે, તું નવરો નવરેજે વહેજે. ત્યાર પછી આગળ 5મું, કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. તો જવાબ આવશે, કામમાં નાવે કોદી કદીએ કચાશ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો. તો જોઈએ આપણે આ સરસ મજાના પ્રશ્નોના જવાબ. મિત્રો, આ દરેકે દરેક પ્રશ્નોના જવાબ છે ને તમે તમારી નોટબુકની અંદર લખી શકો છો. અહીંયાથી જોઈને સ્ક્રીનશોટ લઈને, વિડીયો પોઝ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવીને. ઈશતણો આવાસ શાને કહ્યો હશે, શાથી? તો જવાબ આવશે, ઈશતણો આવાસ એટલે ઈશ્વરનું ઘર એટલા માટે કહ્યું છે કે માણસ પૃથ્વી ઉપર આવે ત્યારે કંઈ પણ લાવતો નથી અને જાય ત્યારે કંઈ લઈ જઈ શકતો નથી. અહીંયા જીવે છે ત્યાં સુધી જ તે માણી શકે છે. આથી આ સૃષ્ટિને ઈશ્વરનો આવાસ કહ્યો છે દોસ્તો. ત્યાર પછી બીજું, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો ઈશ્વર આ આવાસમાં આપણને કુદરત રૂપે ઘણું બધું આપે છે. અનાજ, પાણી, ફળો એ ઈશ્વરની કૃપા છે. ચાલો ત્યાર પછી ત્રીજું, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? તો જવાબ આવશે કે આપણે આ ઈશ્વરના ઘરમાં માત્ર મહેમાન છીએ, માલિક કે દાસ નથી. આથી યજમાન તરીકે એ જે કંઈ પણ પીરસે તે રસથી ખાવાનું કહ્યું છે. બરાબર મિત્રો, તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ સવાલ તરફ. ચોથું, કામ કરવા બાબતે શું કહ્યું છે? તો કામ કરવા બાબતે આપણે આપણી શક્તિ પ્રમાણે કામ કરવું જોઈએ, નવરા ન રહેવું જોઈએ અને આપણા કામમાં કાંઈ કચાશ ન રહી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો ત્યાર પછી 5મું, વહેંચીને ખાવાનું શાથી કહ્યું હશે દોસ્તો? તો અહીંયા જવાબ આવશે, આપણે આ સૃષ્ટિ પર સાથે મળીને રહેવાનું છે, સાથે જ ચાલવાનું છે અને આપણે બધા જ મહેમાન છીએ. આથી જે કાંઈ પણ મળે તે વહેંચીને ખાવું જોઈએ. ચાલો ત્યાર પછી છે 6, 8મું, છાશને સુધા જેવી કેમ કહી હશે? તો જવાબ આવશે, છાશને સુધા એટલે કે અમૃત જેવી કહી છે કેમ કે મહત્વ છાશનું નથી. જો સાથે વહેંચીને ખાવામાં આવે તો ભોજનમાં
સામાન્ય લાગતી છાશ પણ દોસ્તો તમને અમૃત લાગશે. એટલા માટે એને શું કહ્યું છે? છાશને સુધા જેવી કહી છે. તો મિત્રો, આ વિડીયો તમે જોઈ રહ્યા છો ને, ખાસ જોતા જજો. વોટ્સઅપ પર જો તમારે પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજું કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ જે છે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ માત્ર 1350 રૂપિયાની અંદર આખા વર્ષનું ટ્યુશન ક્લાસીસ કરાવવામાં આવે છે દોસ્તો. તો અહીંયા પણ તમે જોડાવાનું બિલકુલ ભૂલશો નહીં. 9મો સવાલ, કવિતાને આગળ વધારો, સ્વરચિત પંક્તિ ઉમેરો, જૂથ કાર્ય. તો પહેલો સવાલ, આ તો ઈશતણો આવાસ. તો આ રીતે આપણે કાવ્ય પંક્તિ લખી શકીએ. જુઓ, એમાં વસે પ્રેમનો શ્વાસ, દ્વાર બધા માટે ખુલ્લા, કોઈ નહીં પરાયો ખાસ, સત્યની કેવલ છે આસ, આ તો ઈશતણો આવાસ. ચાલો, ત્યાર પછી બીજું, તું નવરો નવરેજે વહેજે. તો અહીંયા શું આવશે? તો કે સદગુણથી મનને સુગંધે, સેવા પ્રેમની વાત વહેજે, હૃદયમાં દીવો સદા દેજે, જ્યાં જ્યાં જઈએ પ્રકાશ ફેલાવજે. તો આવી સરસ મજાની પંક્તિ જે છે એને આપણે આગળ આ રીતે વધારી શકીએ. અને મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 8નું ગુજરાતી વિષયનું કાવ્ય નંબર 1 જે છે આ તો ઈશતણો આવાસ, તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના પાઠ નંબર 2નું જે સ્વાધ્યાય છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, સખીઓ, આગળ પાછળ, ઉપર નીચે, જ્યાં પણ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ રહેતા હોય તેમને ખાસ મેસેજ પહોંચાડી દેજો કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર સ્વાધ્યાય સોલ્યુશનના ફ્રી વિડીયો અને બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે આપણે મૂકી દીધી છે, લોન્ચ કરી દીધી છે. એકદમ એફોર્ડેબલ ફીની અંદર, ઓછી ફીની અંદર ગુજરાતના ગામડે ગામડે સુધી, ગુજરાતના એક વિદ્યાર્થી સુધી આપણે આ શિક્ષણને પહોંચાડવું છે. તો જરૂરથી આપણો આ મેસેજ જે છે, આપણો આ સંદેશ જે છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચાડી દેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.